આજે આપણે બનાવીશું પાણીપુરી ચાટ। એને આપણે ચના ચાટ પણ કહી શકીએ છીએ। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઘરના બધાને પસંદ આવે એવી આ ચાટ છે। આ વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો પાણીપુરી ચાટની રેસીપી આપણે શરૂ કરીએ। પાણીપુરી ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાને બાફી લઈશું। અહીં મેં 1 વાટકી જેટલા ચણાને 5 થી 6 કલાક માટે પલાળી લીધા હતા। હવે એને 2 થી 3 વાર ધોઈને કુકરમાં લઈને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। હવે ચણાને 5 થી 6 વિસલ સુધી કૂક કરી લેવાનું છે। હવે પાણીપુરી ચાટ માટેની આપણે મીઠી ચટણી તૈયાર કરીશું। તો એના માટે 8 થી 10 ખજૂર લીધા છે અને સાથે થોડી આંબલી લીધી છે અને એને મીઠાશ આપવા માટે ગોળ અને ખાંડ લીધા છે। તમે એકલા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। હવે પ્રેશર કુકરમાં ખજૂર અને આંબલી ઉમેરી દઈશું, સાથે ગોળ અને ખાંડ પણ ઉમેરી દેવાના છે। હવે એમાં અડધાથી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે પ્રેશર કુકરને બંધ કરીને એને પણ 4 થી 5 વિસલ સુધી કૂક કરી લેવાનું છે। હવે 4 થી 5 વિસલ જેટલું કૂક કરી લીધું છે। ખજૂર અને આંબલી સારી રીતે બફાઈ ગયા છે અને ગોળ પણ એકદમ સરસ રીતે પીગળી ગયો છે। તો હવે એને ગળણીથી ગાળી લેવાનું છે। ખજૂર અને આંબલીને સારી રીતે દબાવીને ગાળવાનું છે, એટલે એમાંનો પલ્પ છૂટો પડી જાય। તમે આવી રીતે બાફવા ન માગતા હો તો ગરમ પાણીમાં ખજૂર અને આંબલીને પલાળી રાખવા, સાથે મીઠાશ માટે ગોળ અથવા ખાંડ પણ ઉમેરી દેવા। ખજૂર અને આંબલી સારી રીતે પલળી જાય એટલે ખજૂરમાંથી બી કાઢીને એને મિક્સર જારમાં ક્રશ કરી લેવા। મીઠી ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તીખી ચટણી બનાવીશું। તીખી ચટણી બનાવવા માટે અહીં મેં મિક્સર જારમાં 1 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે, સાથે 1 કપ જેટલા ધાણા લીધા છે। ધાણા અને ફુદીનાને સારી રીતે ધોઈ લીધા હતા। હવે અહીં મેં 6 થી 7 જેટલા તીખા લીલા મરચાં ઉમેર્યા છે। હવે એમાં 1 ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું કાળું મીઠું અને અડધી ચમચી જેટલા મરીનો પાવડર ઉમેરીશું। હવે એમાં 1 મોટો આદુનો ટુકડો ઉમેરીશું। હવે એને ક્રશ કરી લઈશું। જરૂરત લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો। ચાટ માટે આપણે લીલી ચટણી પણ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે પાણીપુરી ચાટ માટેનું આપણે પાણી તૈયાર કરી લઈશું। તો એના માટે 4 થી 5 મોટા ચમચા જેટલું મીઠું પાણી લેવાનું છે। હવે મીઠા પાણીની અંદર આપણે જે લીલી ચટણી બનાવીને રાખી છે એ ઉમેરવાની છે। તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી કરી શકો છો। હવે તમને આ ચાટ એકદમ ચિલ્ડ પસંદ હોય તો તમે એમાં એકદમ ઠંડુ પાણી ઉમેરી શકો છો અથવા તો બરફ ઉમેરી શકો છો। હવે એમાં 1 ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલું જલજીરા, અડધી ચમચી જેટલું કાળું મીઠું ઉમેરીશું। જરૂર લાગે તો તમે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી શકો છો। હવે એમાં કાપેલા લીલા ધાણા અને લીલા મરચાં ઉમેરીશું। અહીં મેં ઓછા તીખા લીલા મરચાં ઉમેર્યા છે। હવે પાણીને વધારે ચટપટું અને ટેસ્ટી બનાવવા માટે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે પાણીપુરીની ચાટ માટેનું પાણી તૈયાર કરી લીધું છે। હવે આપણે ચાટ માટેનો મસાલો તૈયાર કરીશું। ચાટ માટે આપણે જે મસાલો તૈયાર કરવાનો છે એના માટે મેં જે ચણા બાફ્યા હતા તે અહીં એક ડીશમાં લઈ લીધા છે। હવે ચણામાં આપણે 2 થી 3 નંગ જેટલા બાફેલા બટાકા ઉમેરી દઈશું। હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। અહીં મેં 2 ડુંગળીને સમારી લીધી હતી, સાથે 1 નંગ ઝીણું સમારેલું ટામેટું અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે। તમે તમારા સ્વાદ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો। હવે એમાં ઝીણો સમારેલો ધાણો અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે એમાં અડધીથી 1 ચમચી જેટલું કાળું મીઠું ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। હવે બધું બરાબર સારી રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે। હવે બધું બરાબર સારી રીતે મિક્સ કરી લીધું છે। આ મિશ્રણમાં પણ તમે લીંબુનો રસ ઉમેરી શકો છો। ચાટ માટેના પાણીમાં મેં લીંબુનો રસ ઉમેર્યો છે, એટલે અહીં આ મસાલામાં લીંબુ નથી ઉમેર્યું। ચાટ માટેની બધી સામગ્રી આપણે તૈયાર કરી લીધી છે। હવે એને આપણે સર્વ કરીશું। સ્ટ્રીટ સ્ટાઇલ ટચ આપવા માટે મેં અહીં પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ ડીશમાં એને સર્વ કરી શકો છો। હવે ગ્લાસમાં આપણે જે ચણાનો મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે ઉમેરી દેવાનો છે।
ગ્લાસમાં પોણો ભાગ આ મસાલો આપણે ભરી લેવાનો છે। ત્રણેય ગ્લાસમાં આપણે ચણાનો મસાલો ભરી લીધો છે। હવે ચાટમાં ઉમેરવા માટે આપણે જે પાણી બનાવીને તૈયાર કર્યું હતું એને ગ્લાસમાં ઉમેરી દેવાનું છે। આ પાણી આપણે થોડું વધારે જ રેડવાનું છે। હવે આ ચાટમાં થોડો ક્રંચ આવે એ માટે પાણીપુરીના આ રીતે ચૂરો કરીને ઉમેરવાનું છે। એની જગ્યાએ તમે ચાટ પાપડીની પાપડી પણ ઉમેરી શકો છો। હવે ફરીથી ઉપર લીલી ડુંગળી અને ટામેટાં ઉમેરી દેવાના છે। સાથે ઉપર કાપેલા લીલા ધાણા અને ઝીણી નાયલોન સેવ ઉમેરવાની છે। ઉપરથી ઝીણી સેવ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો। હવે ઉપર થોડી તીખી બૂંદી ઉમેરીશું। સાથે તમે ઉપર થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો। અહીં આપણે સ્ટ્રીટ સ્ટાઇલ પાણીપુરી ચાટ બનાવીને તૈયાર કરી લીધી છે। બાળકોને આ રીતે સર્વ કરેલી ચાટ ખૂબ જ પસંદ આવશે। તમે કોઈ કિટી પાર્ટી કે ગેટ ટુગેધર હોય તો તેમાં આ રીતે ચાટ બનાવીને સર્વ કરી શકો છો। આ ચાટ ખૂબ જ હેલ્ધી છે કારણ કે એમાં માત્ર સેવ અને પૂરીમાં જ તેલનો ઉપયોગ થયો છે। હવે તમે પ્લાસ્ટિકના ગ્લાસમાં સર્વ કરવા ન માગતા હો તો આવી રીતે તમે ડીશમાં પણ સર્વ કરી શકો છો। ડીશમાં ચણાનો મસાલો લેવાનો છે। હવે આપણે જે ચાટ માટે પાણી બનાવીને તૈયાર કર્યું હતું એ આમાં ઉમેરી દેવાનું છે। પાણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે। હવે ઉપર ઝીણી નાયલોન સેવ ભભરાવાની છે। સાથે લીલી ડુંગળી અને ઝીણું સમારેલું ટામેટું ઉમેરવાનું છે। ઉપરથી થોડી કોથમીર, થોડી બૂંદી અને થોડા ચણા ઉમેરવાના છે। આ રીતે આપણે પાણીપુરી ચાટ બનાવીને તૈયાર કરી લીધી છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બનાવવામાં ખૂબ જ સરળ છે, તો તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને આ રેસીપીને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।